નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખને કોર્ટથી રાહત. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા. જયસુખ પટેલને દેશ ન છોડવાની શરતે જામીન મળ્યા છે, તો કેસના સાક્ષીઓને હાનિ ન પહોંચાડવાની શરતે તેને જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ડબલ જજની ખંડપીઠનો આ ચુકાદો. જયસુખ પટેલની 14 મહિના બાદ જેલમાંથી મુક્તિ. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, જયસુખને આ રાહત આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટ તરફથી, શું જાણકારી? દીપા, બિલકુલ સુપ્રીમ કોર્ટ તરફથી એક જામીન અરજી છે તે બાબતે જયસુખ પટેલ જે ઓરેવા કંપનીના સીએમડી છે તેમને રાહત આપવામાં આવી છે. 14 મહિના બાદ તેઓ જેલમાં રહ્યા બાદ તેમને એક રાહત આપવામાં આવી છે અને કેસ ન છોડવાની શરતે તેમને જામીન મંજૂર કરવામાં આવે છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચની ખંડપીઠે આ ચુકાદો આપતા ધારાસભ્ય મુકુલ રોહતગી અને નિરુપમ નાણાવટીએ જાતા દલીલો કરી હતી કે તેમને કયા કારણોસર જામીન નામંજૂર કરવા જોઈએ. સાથે સાથે તેમને ટ્રાયલ કોર્ટેથી લઈ હાઈકોર્ટે પણ આ બાબતે જામીન આપવાની મંજૂરી નથી આપી. તેની પાછળના કેટલાક કારણો છે અને તે પૈકીના કારણો એવા પણ હતા કે તેમની વિરુદ્ધ જે સર્ક્યુલર નોટિસ જાહેર કરાઈ હતી, ત્યારબાદ તેઓ ભાગેડુ પર 3 મહિના સમય રહ્યા હતા અને ત્યારબાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે અને તેમની ધરપકડ કરવામાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી મુશ્કેલી પડી છે અને ત્યારબાદ આ બધી દલીલોના અંતે શરતી જામીન જે છે તે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ મહત્વની શરતો કહી શકાય કે દેશની શરત ન છોડવાની શરતે જયસુખ પટેલને જામીન આપવામાં આવ્યા છે. સાથે જ પાસપોર્ટ સરેન્ડર માટેની જે માંગણી હતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી તે પણ મંજૂર રાખવામાં આવી છે. એટલે દિવસ 7ની અંદર મોરબી ટ્રાયલ કોર્ટમાં જયસુખ પટેલને હાજર થવું પડશે અને તમામ ત્યારબાદની ટ્રાયલ કોર્ટ જે નક્કી કરશે શરતો, તે શરતોનું પાલન કરતાની સાથે તેમને આ જામીન આપવામાં આવે છે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. હવે આગળ વાત કરીશું કેજરીવાલની વધતી જતી મુશ્કેલી વિશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેઓ સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. ધરપકડ સામે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં ઝડપથી સુનાવણીની માંગ કરાઈ છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે સંજીવ ખન્ના પાસે જાઓ, સંજીવ ખન્ના પાસે તમારા વિચારો રજૂ કરો. ચીફ જસ્ટિસે કહ્યું કે સંજીવ ખન્નાની બેન્ચ આજે સુનાવણી કરશે. કેજરીવાલની અરજી પર આજે જ સુનાવણી થશે. 3 જજોની સ્પેશિયલ બેન્ચ સમગ્ર કેસની સુનાવણી કરશે. તો જસ્ટિસ સંજીવ ખન્ના, જેમની પાસે કે કવિતાની જામીન અરજીની પણ સુનાવણી ચાલી રહી છે અને તેમની પાસે જ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને પણ મોકલ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની જે 3 જજોની બેન્ચ છે તે આ સુનાવણી હાથ ધરશે અને આજે જ તેમની જે જામીનને લઈને અરજી છે તે ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. અર્જન્ટ હિયરિંગની માંગ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ તરફથી અને પિટિશન ઇન પર્સન તરીકે પણ કેજરીવાલ રજૂ થઈ શકે છે. જે વકાલતનામા પર સાઇન કરવાની હોય છે તે હસ્તાક્ષર નથી કરી શક્યા અરવિંદ કેજરીવાલ. એટલે બની શકે કે અભિષેક મનુ સિંઘવી અથવા તો અરવિંદ કેજરીવાલ પોતે પોતાની દલીલો રજૂ કરે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂનીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરાઈ અને બાદમાં આમ આદમી પાર્ટીમાં નારાજગી અને ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો. સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આપ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આપ કાર્યકર્તાઓએ સુરત પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. હવે આગળ વાત કરીશું શાંતિ દોહડનારાઓ વિશે. સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વોએ હદ વટાવી છે. મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકીને મંદિરમાં આગ ચાંપી. શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં બનાવ બન્યો. નવચોકી ઓવારામાં આવેલા શંકરાચાર્ય મઠ પર વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ ચાંપી. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. તો આજે શખ્સ છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ પરથી
તપાસને આગળ વધારવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજમાં એ શખ્સ પણ જણાઈ આવ્યો છે જેણે જ્વલનશીલ પદાર્થ ફેંકીને અને ત્યારબાદ આગ ચાંપી દીધી અને સાથે જ તેણે ધાર્મિક લાગણી દુભાય, ધાર્મિક લાગણી ઉશ્કેરાય તે પ્રકારના પોસ્ટર પણ ફેંક્યા, કાગળ પણ ફેંક્યા, ભડકાઉ નારેબાજી પણ કરી. મહાદેવના મંદિરના આખરે કોણ દુશ્મન તે અહીં સૌથી મોટો સવાલ છે. તો આ તરફ સ્વામીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે નારેબાજી કરીને જે લખાણ લખવામાં આવ્યા છે તેને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ. સર તન સે જુદાના પણ નારા લગાવવામાં આવ્યા. હિન્દુ સમાજમાં ભય ઉભો કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. મુક્તાનંદ સ્વામીની આ પ્રતિક્રિયા સામે આવી રહી છે. તો સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ જે સ્થાનિકો હતા તેમનામાં પણ રોષ જોવા મળ્યો છે. ભરૂચ પોલીસે આ અંગે તપાસ આરંભી છે. જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે. આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે. ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી. જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો હતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો. એ દરમિયાન બહાર કોઈ હતું નહીં, પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા તો એની અંદર સન તન સે જુદાનો નારો લાગ્યો હતો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો. એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એક પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા. હવે આગળ વાત મહાસંગ્રામની. મહીસાગરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર આચારસંહિતા ભંગનો પ્રસારિત અહેવાલ કર્યો હતો. લુણાવાડામાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા. અહેવાલ બાદ વિરણિયા ગામેથી તુરંત જ બોર્ડ હટાવવામાં આવ્યા. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ગામ વિરણિયામાં આ બેનરો લગાવવામાં આવ્યા હતા જેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ અસરો દેખાઈ છે. આચારસંહિતા લાગુ થયા બાદ આ બેનરો લગાવવામાં આવતા જ અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની અસરો દેખાઈ છે. લુણાવાડામાં જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેને તુરંત જ હટાવવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ જેમના ગામમાં આ બેનરો લગાવવામાં આવ્યા હતા. મહીસાગરથી આ તસવીરો આપ જુઓ. પહેલા આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે ન્યૂઝ 18એ આ અહેવાલ પ્રસારિત કર્યો તો તુરંત જ પ્રશાસન એક્શનમાં આવ્યું અને આ બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરી. ગુલાબસિંહ જેમના વિરણિયા ગામમાં આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને હવે આ બોર્ડ હટાવી લેવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ગામ વિરણિયામાં જ આ બોર્ડ જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા દ્વારકા કોંગ્રેસમાં ભંગાણ. જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. દિગ્ગજ નેતા એભા કરમુરે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદ અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. 2012માં કોંગ્રેસમાંથી ખંભાળિયા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમ સામે તેઓ લડ્યા હતા. સતત 4 ટર્મથી તેઓ અને તેમના પરિવારના સભ્યો જિલ્લા પંચાયતની બજાણા સીટ પરથી જીતતા આવ્યા છે. 5 ટર્મથી ખંભાળિયા એપીએમસીમાં ડિરેક્ટર પદે છે એભાભાઈ કરમુર. વિક્રમ માડમના ખૂબ નજીકના ગણાતા એભા કરમુરના રાજીનામાથી કોંગ્રેસને મોટી અસર થઈ શકે. એભાભાઈ કરમુર આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો.
આગામી સમયમાં તેમના સમર્થકો પણ કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ કોંગ્રેસની પરિસ્થિતિ જોતા કોંગ્રેસના ધડખમ નેતાઓ અને એમએલએ કેડરના નેતાઓ એક પછી એક રાજીનામા દે છે. આ જોતા એમ લાગે છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ગામડે જાય તો એ કોંગ્રેસના કાર્યકરથી મતદારો અને પબ્લિકને એલર્જી હોય એવી વાત કરે છે. એટલે આ બધું જોતા હું પણ કોંગ્રેસમાંથી મુક્ત થવા માગું છું અને મારા તમામ હોદ્દાઓ પરથી હું રાજીનામું દઈ અને મુક્ત થાઉં છું. ગાંધીનગર મનપા વિપક્ષ મુક્ત થાય તેવી શક્યતા. 2 કોર્પોરેટર કેસરિયા કરે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના બંને કોર્પોરેટર કેસરિયા કરી શકે છે. ગાંધીનગર મનપામાં હાલ 41 ભાજપના, 2 કોંગ્રેસના અને 1 આપ પાસે બેઠક છે. મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે. અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ ભાજપના સંપર્કમાં હોવાની જાણકારી છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા જે વિપક્ષ મુક્ત બની શકે છે. કોંગ્રેસના 2 કોર્પોરેટર જે ભાજપના સંપર્કમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને જો કેસરિયા કરી લેશે આ બંને કોર્પોરેટર તો કોંગ્રેસનો એક પણ સભ્ય ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા નહીં મળે. લોકસભા ચૂંટણી આવી રહી છે અને હોળીનો પર્વ પણ નજીક છે ત્યારે સુરતના એક કાપડ વેપારીએ પ્રધાનમંત્રી મોદીએ કરેલા વિકાસ કામોને લઈ ગીત બનાવ્યું. રાજસ્થાનથી આવીને સુરતમાં વસેલા આ કાપડ વેપારી પ્રધાનમંત્રી મોદીએ કરેલા કાર્યોથી ખૂબ પ્રભાવિત છે. અબ કી બાર 400 પાર અને મેં હું મોદી કા પરિવાર જેવા પ્રધાનમંત્રી આપેલા સૂત્રનો ગીતમાં ઉલ્લેખ કર્યો. આ વેપારીએ રાજસ્થાનની ચૂંટણીમાં પણ એક ગીત તૈયાર કર્યું હતું. फिर से मोदी सरकार बने और मोदी जी के प्रमोशन के लिए और मोदी जी के प्रचार के लिए ये गीत लिखा गया है. होली का माहौल है, होली पे जगह जगह यहाँ पे प्रोग्राम होते हैं. उस सब प्रोग्राम में ये गीत दोहरा जाए. जैसे पिछली बार भी गीत लिखा गया था और इस बार भी गीत लिखा गया है. अब की बार लोकसभा चुनाव है, अच्छा मौका है होली का, तो होली के दरमियान ये गीत लिखा गया. मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार, सभी तरफ आवाज आ रही अब की बार 400 पार. मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार. पहले एक परिवार का चलता था यहाँ राज, हालत खस्ता कर दी देश की, ऐसे थे सब काज. मोदी जी जब से आए कर दिया उनका बंटा धार. मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार. इसके अंदर जो जो मोदी जी ने काम किए हैं उनका भी उल्लेख करते हुए, जैसे कि 3 तलाक का मुद्दा है, 370 का मुद्दा है, वो भी इसके अंदर समावेशित किया है. तो जैसे कि मुसलमान महिलाओं के लिए 3 तलाक वाला लाए, 370 लाए. तो जैसे 370 के लिए पूरे भारत. રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું. અત્યારની આ મોટી ખબર. રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. પહેલા તેમણે અમદાવાદ પૂર્વથી લડવાનો ઇનકાર કર્યો અને હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેમના પિતાએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું હતું અને હવે રોહન ગુપ્તા જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા પણ રોહન ગુપ્તાએ પોતાની હૈયાવરાટ ઠાલવી હતી કે કેટલાક કોંગ્રેસના આગેવાનો જે તેમના પિતાને ફોન કરીને અને ભડકાવતા હતા, સાથે જ એવું કહેતા હતા કે તેની ઉપર એટલે કે રોહન ગુપ્તાની ઉપર ખતરો મંડાશે જો તેઓ પૂર્વ બેઠક પર, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે. તો ટિકિટ આપ્યા બાદ ચૂંટણી લડવાની તેમણે ના પાડી હતી. અમદાવાદ પૂર્વ બેઠકના તેઓ ઉમેદવાર હતા અને હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. 40 વર્ષ સુધી રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાં સેવાઓ આપી. ત્યારબાદ 15 વર્ષ સુધી રોહન ગુપ્તા સતત કોંગ્રેસથી વફાદાર રહ્યા અને હવે તેમના રાજીનામા બાદ અનેક અટકળોએ જોર પકડ્યું છે. ટિકિટ આપ્યા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને હવે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની પ્રતિક્રિયાની હવે રાહ જોવામાં આવી રહી છે કે આખરે કેવા પ્રકારની પ્રતિક્રિયા રોહન ગુપ્તા આપશે. કારણ કે રાજકુમાર ગુપ્તાના રાજીનામા બાદ તેમણે એવું કહ્યું હતું કે પિતાની સેવા કરવાની છે મને અને મને સમય નહીં મળે કે હું ચૂંટણી પ્રચાર કરી શકું અને
પક્ષને જ જીતાડવા માટે હું સમય નહીં આપી શકું એટલે ચૂંટણી નથી લડવાનો. જો કે બીજા દિવસે તેમણે પ્રતિક્રિયા આપી અને ત્યારે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. અને હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી, તો તેમની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે કે આખરે કયા એવા કારણ જવાબદાર રહ્યા. કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાઈ ગયા છે અમારી સાથે. અમિતભાઈ, એવું તે શું બન્યું કે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું? બીનાબેન, જે નાટકીય ઘટનાક્રમ છેલ્લા એક અઠવાડિયાથી તમે જોઈ રહ્યા છે આપના ટીવી મીડિયાના માધ્યમથી, પૂરા દેશમાં જે માહોલ બનાવવામાં, એક ભયનો માહોલ, ડરનો માહોલ, એ પછી વિપક્ષના નેતાઓને જેલમાં મોકલવાથી માંડીને એમના એકાઉન્ટ ફ્રીઝ કરવાથી માંડીને ઈડી સીબીઆઈનો દુરુપયોગ, નરેન્દ્ર મોદીની સરકાર જે રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં હાર જોઈ ગઈ છે, એ રીતે ક્યાંક ને ક્યાંક હું માનું છું દરેકને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલજીએ એટલે જ ભારત જોડો યાત્રામાં એક સૂત્ર આપ્યું છે, ડરો મત. પણ અમારા પક્ષનો કોઈ કાર્યકર્તા કોઈ સામાજિક કારણસર, વ્યક્તિગત કારણસર ચૂંટણીમાંથી રાજીનામું આપી દે, ચૂંટણી લડવાની ના પાડે, ત્યાં સુધી અમે સ્વીકારી શકીએ કે ચલો ભાઈ સામાજિક કારણોથી ચૂંટણી નથી લડવી. પણ જ્યારે પ્રાથમિકના સભ્યપદથી રોહનભાઈ રાજીનામું આપી રહ્યા છે, પ્રાથમિક સભ્યપદ છોડી રહ્યા છે, ત્યારે ઘણું એટલે ઘણું પક્ષે એમને નાની ઉંમરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસાડ્યા છે. પક્ષે એમને નાની ઉંમરમાં મોટી જવાબદારીઓ આપી છે અને છતાં પણ તેઓ રાહુલજીના સૂત્ર ડરો મતને જો સાર્થક ના કરી શકતા હોય તો હું માનું છું રોહનભાઈની નબળાઈ છે, કોંગ્રેસ પક્ષની નહીં. અમિતભાઈ, પક્ષે ઘણું બધું આપ્યું છે રોહન ગુપ્તાને, એ વાત તો માનવી જ પડશે, પરંતુ સાથે સાથે રોહન ગુપ્તાએ પણ તો કઈ એવું કર્યું હશે ને કે પક્ષે એમને આપ્યું હશે, તો તમને હવે સાચવવા તો પડશે ને રોહન ગુપ્તાને. કઈ રીતે તમે ડીલ કરશો કે તેઓ ફરી એક વખત કોંગ્રેસમાં જ આવી જાય અને કોઈ અન્ય પક્ષનો હાથ ના થામે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ એ આઝાદીની લડાઈ માટે બનાવવામાં આવેલો પક્ષ હતો. આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે અમારે ડીલ કરવી પડે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ પણ કાર્યકર્તા સાથે કે આગેવાન સાથે ડીલ નથી કરતું. એ ભારતીય જનતા પાર્ટી અને સંઘની વિચારધારા છે. ડીલની નીતિ કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારેય નથી રહી. કોંગ્રેસ પક્ષ એટલે ચર્ચાઓ અને મંત્રણાને પણ કોઈ સ્થાન નથી, કોઈ સ્થાન નથી. જે લોકો પોતે જ પોતાના આત્માથી ડરી ગયા હોય, જે લોકોનો જમીર અવાજ આપી દીધું હોય, જે લોકોના જમીરથી ડરવાનો અવાજ આવી ગયો હોય, એવા માટે પક્ષમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ના હોય, પક્ષમાં કોઈ પ્રકારની ડીલ ના હોય. કોંગ્રેસ પાર્ટી એક બોડો આખો એક પરિવાર છે, એમાં દરેકને સ્થાન છે, પણ એ સ્થાન એના માટે હોય કે ભાઈ તમે ડર્યા વગર પાર્ટીની વિચારધારાની, કોંગ્રેસ વિચારધારાની, ગાંધી વિચારધારાની, સરદાર વિચારધારાની લડાઈ લડો. જો અંદરથી કોઈ માણસ ડરી ગયો છે અને પોતાના વ્યક્તિગત કારણોને આગળ કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી ખસવા માંગે છે, તો મેં આપને પહેલા પણ કીધું, અત્યારે પણ કહું છું, પક્ષ એવા કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારની ડીલ નથી કરતું. કોંગ્રેસ પાર્ટી અવિરત પ્રવાહની જેમ આગળ વધતો રહેશે. તમે કહો છો ને કે પરિવાર છે, કોંગ્રેસ પક્ષ પરિવાર છે, તમે જ કીધું બરાબર. તો પરિવારનો કોઈ સભ્ય નારાજ થાય તો તેને મનાવવા માટે ચર્ચા તો કરવી પડે ને. તમે તો એવું કહો છો કે એમણે મન બનાવી લીધું છે એટલે અમે હાથ ઊંચા કરી લીધા. ગઈકાલ સુધી કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે રોહનભાઈ ગુપ્તાની સાથે હતો. ટીવી મીડિયાના સમાચારોના માધ્યમથી કોંગ્રેસના દરેક આગેવાને રોહનભાઈને સમર્થન જાહેર કર્યું છે. રોહનભાઈના પિતાની તબિયત જલ્દી સ્વસ્થ થાય માટે પ્રભુને પ્રાર્થના કરી છે. રોહનભાઈને તેમના નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા માટે અનેક આગેવાનોએ ટ્વીટ કર્યા છે, રૂબરૂમાં મુલાકાત કરીને એમને આશ્વાસન આપ્યું છે, અનેક પ્રકારથી કર્યું છે. એ જ કોંગ્રેસ પક્ષના આગેવાનોની દરિયાદિલી છે. હવે ત્યારબાદનો જે રોલ છે, ત્યારબાદનો જે નિર્ણય છે રોહનભાઈએ લેવાનો હતો. અને આજે રોહનભાઈએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને હું માનું છું કે તમામ સવાલો, કુશંકાઓ પર એમણે પૂર્ણ વિરામ મૂકી દીધું છે. એમણે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય એમના શુદ્ધ બુદ્ધિથી એમણે લીધેલો નિર્ણય છે, એને અમે બદલી ના શકીએ. એના માટે કોંગ્રેસ પાર્ટી અત્યારે એમને મનાવવાનો કે કોઈ ડીલ કરવાના પ્રયાસ ના હોય, કારણ કે કોંગ્રેસ પાર્ટી તો દરેક કામ કરતા આગેવાનને એક ચાન્સ આપે છે કે ભાઈ આવો આ લડાઈમાં આપ આગળ લો, નેતૃત્વ લો. જો હું જ સક્ષમ ના હોઉં, હું નેતૃત્વ કરવા તૈયાર ના હોય તો કોંગ્રેસ પાર્ટી કઈ રીતે એની આગળ પાછળ ફરશે બેન? રોહનભાઈ તો એવું કહી રહ્યા હતા કે જે પણ પક્ષ જેને પણ ઉમેદવાર જાહેર કરશે સમર્થન આપીશ. તો આટલા દિવસોમાં આવું શું બન્યું? અને તમે પણ ઈચ્છા જાહેર કરી હતી કે હું અમદાવાદ પૂર્વથી લડવા માટે તૈયાર છું. હું કાલે પણ અમદાવાદ પૂર્વ લોકસભા લડવા તૈયાર હતો, આજે પણ તૈયાર છું. કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે રાહુલજીના ડરો મતના સિદ્ધાંતને વરેલો કાર્યકર્તા છું. રાહુલજીએ જે સ્લોગન આપ્યું છે ડરો મત, એ ડરો મત સ્લોગનને અમદાવાદ પૂર્વના જન સુધી લઈ જવાની માનસિકતા મારી છે. કોંગ્રેસ પક્ષ મને એના લાયક સમજશે. કોંગ્રેસ પક્ષ અન્ય કોઈ પણ
ઉમેદવાર બી જાહેર કરશે, એના સાથે ખભેથી ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે તેની સામે ટક્કર આપીશું અને અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસ પક્ષને જીતાડીને રહીશું. ત્યાં સુધીની અમારી તૈયારી છે. અમિતભાઈ, સિનિયર નેતા સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે રોહન ગુપ્તાએ રાજીનામામાં, તો એ સિનિયર નેતા કોણ હોઈ શકે છે? બેન, રોહનભાઈ છેલ્લા 7 દિવસમાં 3 કરતા વધારે વાર મીડિયા સાથે રૂબરૂ સંપર્કમાં આવ્યા છે. મીડિયાના માધ્યમથી તેમને પોતાની તમામ વાતો રજૂ કરી છે. હું માનું છું હવે આગળના સવાલોના જવાબ રોહનભાઈ સારી રીતે આપી શકે. મારું કામ કોંગ્રેસ પક્ષ વતી જવાબ આપવાનું હતું, કોંગ્રેસ પક્ષના આગળના નિર્ણય માટેના જવાબ આપવાનું હતું. એ મેં મારો રોલ પૂરો કર્યો છે. આગળના તમારા સવાલોના જવાબ રોહનભાઈ સારી રીતે આપી શકશે. ઓકે, આભાર અમિતભાઈ અમારી સાથે વાતચીત માટે. તો અમિત નાયક, કોંગ્રેસના નેતા, જેઓ કહી રહ્યા છે કે આ 1 અઠવાડિયાથી નાટકીય ઘટનાક્રમ ચાલી રહ્યો હતો, એટલે પહેલાથી જ રોહન ગુપ્તાને મોહભંગ થઈ ચૂક્યો હતો કોંગ્રેસથી. આ તો રાજીનામું તેમણે આજે આપ્યું છે. અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, શું અપડેટ્સ? ચોક્કસ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, જે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના દાવેદાર અને ઉમેદવાર પણ હતા, તો અચાનક જ પોતાના પિતાની તબિયત નાતદુરસ્ત હોવાને કારણે તેઓએ પોતાનું કારણ આગળ ધર્યું. ત્યારબાદ પાર્ટીએ વાતને પણ સ્વીકારી. પરંતુ આજે રોહન ગુપ્તાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર મૂક્યો છે. એ પત્રમાં તેઓ સ્પષ્ટતા કરી દીધી છે કે જે કોંગ્રેસના નેતાઓ છે એ સતત મારું અપમાન કરી રહ્યા છે, મારા ચારિત્ર ઉપર હત્યા કરી રહ્યા છે, તે પ્રકારના શબ્દો તેઓ ઉપયોગ કર્યા છે. સતત નેતાઓ તેની સાથે આપને અટકાવવા માંગીશ. બીજેપી નેતા યજ્ઞેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, રાજીનામું આપી દીધું છે રોહન ગુપ્તાએ, શું પ્રતિક્રિયા આપની? રોહન ગુપ્તાના પિતા શ્રી રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના પીઢ નેતા છે અને એમનું રાજીનામું થોડા વખત પહેલા પડ્યું ત્યારે પણ કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વએ વિચારવું જોઈએ કે આજે કોંગ્રેસના પીઢ નેતાઓ, જે લોકોનું કોંગ્રેસની અંદર અને દેશના ઘડતરમાં પણ પ્રદાન રહેલું છે, એવા નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને જતા રહેતા હોય ત્યારે કોંગ્રેસનું ઉચ્ચ નેતૃત્વએ વિચારવું જોઈએ કે આવા નેતાઓ અમારે ત્યાંથી કેમ જઈ રહ્યા છે. ત્યારબાદ રોહન ગુપ્તાનું રાજીનામું કોંગ્રેસમાંથી પડ્યું, એ પણ કોંગ્રેસ માટે દુઃખદ બાબત ગણી શકાય. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એવું કહે કે મારી છબી ખરડવાનો પ્રયત્ન કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ દ્વારા થઈ રહ્યો છે, તો એ નેતૃત્વએ માત્ર ને માત્ર સોનિયા કે રાહુલ ગાંધીની ભક્તિ કર્યા સિવાય કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસની વિચારધારા સાથે ચાલતા નેતાઓ એને પણ સાચવવા જરૂરી છે. એ નથી સાચવી શકતા, એ સ્પષ્ટ છે. જોડાય કોઈની જગ્યાએ ન જોડાય એ બીજા નંબરની બાબત છે, એમનો સ્વયં નિર્ણય હોઈ શકે. પરંતુ આજે કોંગ્રેસ છોડી છે એ બાબતે તો કોંગ્રેસના નેતૃત્વએ ચોક્કસ વિચારવું જોઈએ. યજ્ઞેશભાઈ, કોંગ્રેસનો આરોપ છે કે અમારા નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે અને જે ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓ છે તેમનો ભય આપીને અને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. તેને લઈને આપની કેવા પ્રકારની પ્રતિક્રિયા? થોડા વખત પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એના પહેલા ધારાસભ્ય શ્રી સીજે ચાવડા જોડાયા. આ બંને જણાએ જાહેરમાં નિવેદન આપેલું હતું કે કોઈ પણ પ્રકારની કોઈ દબાણ, પ્રલોભન આપવામાં આવતું નથી અને આ તદ્દન જુઠ્ઠાણા કોંગ્રેસ ફેલાવી રહી છે. કોંગ્રેસ પોતાના બચાવ માટે એક લૂલો પ્રયત્ન કરી રહી છે, આ સ્પષ્ટ દેખી આવે છે. જી યજ્ઞેશભાઈ, રોહન ગુપ્તા જોડાઈ જશે શું ભાજપમાં થોડા સમયમાં? રોહનભાઈ ગુપ્તા કે આજે રાજકુમાર ગુપ્તાજી જે ખરા એ ભાજપમાં જોડાય ન જોડાય એ એમનો સ્વતંત્ર નિર્ણય છે. એ ભારતીય જનતા પાર્ટીને એમાં કોઈ લાગે વળગે નથી. પરંતુ જે પક્ષ વિચારધારા, વિકાસની વિચારધારા ધરાવતો હોય અને જે નેતાઓ આજે દેશના વિકાસ માટે ઈચ્છતા હોય અને દેશના વિકાસ માટે જેઓ આજે પોતાનું જીવનનું અમુક વર્ષો જે એવા છે એ વર્ષો ત્યારે દેશના વિકાસ માટે પ્રદાન કરવા માંગતા હોય તે લોકો ચોક્કસ એવું ઈચ્છે કે દેશના વિકાસને રૂંધતા પક્ષમાં ન જવું જોઈએ, પરંતુ જે પક્ષ દેશનો વિકાસ આગળ વધારી રહ્યો છે તે પક્ષમાં જોડાવવું જોઈએ. એટલે રોહન ગુપ્તા અને રાજકુમાર ગુપ્તા જો ભાજપમાં જોડાવા માટે તૈયાર હશે તો આપ સહર્ષ સ્વીકારશો? ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ આ બધા નિર્ણયો કરતું હોય છે અને જે વ્યક્તિ જે જોડાતા હોય છે એમનો સ્વયં નિર્ણય હોય છે. જી આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે વાતચીત માટે. તો રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મને સતત અપમાનિત કરવામાં આવ્યો છે, મારા ચારિત્ર્ય પર શંકા કરવામાં આવી છે. તો આ પ્રકારના આરોપો રોહન ગુપ્તાના રાજીનામા સાથે રોહન ગુપ્તાએ મોટા આરોપો મૂક્યા છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા પર. હવે સસ્પેન્સ તેને લઈને છે કે આ વરિષ્ઠ નેતા છે કોણ? અમારા સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. જી પ્રણવ, તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના મોટા સમાચાર કે રોહન ગુપ્તા, જેમણે કોંગ્રેસને ઘણા એવા વર્ષો આપ્યા, તેમના પિતાએ પણ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં કામ કર્યું,
સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે તેમણે હંમેશા પોતાની ફરજો અદા કરી કોંગ્રેસ પક્ષમાં, પરંતુ એવું તે શું બન્યું કે એક જ અઠવાડિયામાં રોહન ગુપ્તા, જેમણે પહેલા તો અમદાવાદ પૂર્વથી લડવાનો ઇનકાર કર્યો અને અઠવાડિયા બાદ જ તેમણે કહ્યું કે હું રાજીનામું આપી રહ્યો છું કોંગ્રેસ પક્ષથી. રોહન ગુપ્તાએ રાજીનામામાં આરોપો પણ મૂક્યા છે, એટલે કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી તેમનો અવાજ પહોંચે તે માટે તેમણે આ પ્રકારે રાજીનામું ટાઈપ કર્યું હશે અને તેમાં આરોપોનો પણ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે અને તેમના કારણે જ રાજીનામું આપી રહ્યો છું તે પ્રકારનો ઉલ્લેખ રાજીનામામાં રોહન ગુપ્તાએ કર્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા બાદ તેમણે ચૂંટણી લડવાની ના પાડી. રાજીનામાના પત્રમાં પણ નારાજગી વ્યક્ત કરી છે. સિનિયર કોંગ્રેસ નેતા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે સાથે એ પણ ઉલ્લેખ કર્યો કે મને સતત અપમાનિત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપી દીધું છે. રાજીનામા સાથે રોહન ગુપ્તાના મોટા આરોપ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમણે મને સતત અપમાનિત કર્યા, મારા ચારિત્ર્ય પર શંકા કરી, કોંગ્રેસ સંચાર વિભાગના એક નેતા પર તેમણે આરોપો મૂક્યા છે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે. અને આખરે એ નેતા કોણ છે કે જેમણે રોહન ગુપ્તાને અપમાનિત કર્યા અને ત્યારબાદ રોહન ગુપ્તા મજબૂર થઈ ગયા કે તેમણે રાજીનામું ધરી દીધું અને કોંગ્રેસથી તેમનો મોહભંગ થઈ ગયો. રોહન ગુપ્તા જ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હતા અને તેમણે પહેલા તો રાજીનામું આપી દીધું છે અને સાથે જ તેમણે ઉલ્લેખ પણ કર્યો છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેની માટે જવાબદાર છે. હવે સવાલ એ થઈ રહ્યા છે કે આટલા વર્ષો સુધી કોંગ્રેસને વફાદાર રહેલા રોહન ગુપ્તા અને રાજકુમાર ગુપ્તાએ આખરે કેમ રાજીનામું ધર્યું? સવાલો ત્યારથી જ ઉઠતા હતા જ્યારે નાદુરસ્ત તબિયતના કારણે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ રાજીનામું ધર્યું, કારણ કે તે વખતે રાજીનામું આપવાની કોઈ જરૂર ન હતી. કોંગ્રેસ પક્ષ સારી રીતે જાણે જ છે કે રાજકુમાર ગુપ્તાની તબિયત સારી નથી, એટલે પક્ષ કોઈ તેમને જવાબદારી સોંપવા માટે પણ તૈયારી ન દાખવી હોત. પરંતુ તેમણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ રોહન ગુપ્તાએ પણ ટ્વિટર પર પોસ્ટ કરીને જાણકારી આપી કે નાદુરસ્ત તબિયતના કારણે, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ચૂંટણી નહીં લડી શકે. ત્યારબાદ તેમણે મીડિયાને પ્રતિક્રિયા આપી હતી અને હવે રાજીનામા બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમિત નાયક, કોંગ્રેસ નેતા, તેમણે કહ્યું કે અમે હવે રોહન ગુપ્તાને મનાવવા માટે તૈયાર નથી. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અમારી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે, શું પ્રતિક્રિયા તમારી? અનફોર્ચ્યુનેટ છે કે રોહન ગુપ્તા અમારે યુવાન રાષ્ટ્રીય પ્રવક્તા હતા અને એમને જે રાજીનામું આપ્યું છે એની આખી વિગત લખી છે. હજી એમનો તો સંપર્ક થયો નથી, પણ છેલ્લા કેટલાક દિવસથી આ બાબતની ચર્ચા અને વિવાદ, અને એમને લોકસભામાં કોંગ્રેસ પક્ષે અમદાવાદની ટિકિટ પણ આપી હતી, સન્માનપૂર્વક ટિકિટ આપી હતી. પછી એમના પિતાજીના બીમારીના બાબતે ઘણી બધી વાતો સાંભળી અને થયું, પરંતુ અનફોર્ચ્યુનેટ છે હવે એમને નક્કી જ કર્યું છે કે રાજીનામું આપવું છે, પણ એમાં પાર્ટીની બાબતમાં કશું નથી લખ્યું. એમને કોઈને ઉલ્લેખીને લખ્યું છે કે કોઈનાથી એમને માનહાનિ થઈ છે, પરંતુ આ બાબતની ચર્ચા તો એ પાર્ટીના પ્લેટફોર્મ પર કરી શકે એટલા પદ પર હતા જ, કારણ કે રાષ્ટ્રીય લેવલે હતા અને રાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય નેતાઓ સાથે ડાયરેક્ટ મળી શકતા હતા અને એમના પણ કોઈ ગ્રીવિયન્સીસ હોય તો એ પોતે ત્યાં સોલ્વ કરી શકે એટલી પોઝિશન પર હતા જ. તેમ છતાં પણ એમને જો રાજીનામું આપ્યું છે, દેટ ઇઝ અનફોર્ચ્યુનેટ, ને હવે એનો કોઈ વિકલ્પ બી નથી. તો નરેન્દ્રભાઈ, હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે કોંગ્રેસ પક્ષને જે રાજીનામું આપ્યું છે તો હાઈકમાન્ડ સુધી તો વાત જશે ને કે આખરે કયા એવા સિનિયર નેતા હતા જેઓ માનસિક યાતના આપતા હતા રોહન ગુપ્તાને? હવે એ બાબતમાં તો રોહન ગુપ્તા જ વધારે વાત કરી શકે. એમને કયા પ્રકારનું શું હતું અને એ વાત એમને કયા ફોરમ પર કરી છે પણ અમને ખ્યાલ નથી. તો મારું એટલું જ કહેવું છે કે એમને શા માટે કર્યું એ તો હવે મોટો પ્રશ્ન છે, પણ આ બાબતે અમે કઈ કહી શકીએ એમ નથી. અને અમને ઇન્વેસ્ટિગેશન કરાવવું હતું અને વાત કરવી હતી તો વિધિન પાર્ટીના પ્લેટફોર્મ પર કરવાની જરૂર હતી. તો કોંગ્રેસ પક્ષ હવે કોઈ પગલા નહીં લે અને રોહન ગુપ્તાને ફરી એક વખત કોંગ્રેસમાં એ બધું હાઈકમાન્ડે વિચારવાનું છે. હલો, એ રાષ્ટ્રીય લેવલના નેતા હતા અને રાષ્ટ્રીય લેવલે એમને ખડગે સાહેબને આપ્યું છે, તો એમના લેવલે જે પણ પ્રક્રિયા અને પ્રતિક્રિયા હશે એ એમના લેવલથી હશે.
તો તમને નથી લાગતું કે ચૂંટણી સમયે આ રીતે રોહન ગુપ્તાનું રાજીનામું કોંગ્રેસને નુકસાન કરી શકે છે? કોઈ પણ અમારા કાર્યકર્તા કે કોઈ પણ લીડર જ્યારે રાજીનામું આપે ને પાર્ટીમાં કામગીરી કરતા હોય ને કોઈ કારણો બન્યા હોય, કઈ વાત થઈ હોય ને એમાં રાજીનામું આપે તો વિશેષ અમને દુઃખ થાય, એમાં સ્વાભાવિક છે, ન થવું જોઈએ એવું અમે ચોક્કસ માનીએ છીએ. આભાર નરેન્દ્રભાઈ અમારી સાથે વાતચીત માટે. તો નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા, તેમનું કહેવું છે કે સ્વાભાવિકપણે અમને દુઃખ થાય કે અમારા કર્તવ્યનિષ્ઠ જે નેતા છે આટલા વર્ષો સુધી તેમણે કોંગ્રેસમાં ફરજો અદા કરી અને હવે તેમણે રાજીનામું આપ્યું છે, પણ ચૂંટણી સમયે રોહન ગુપ્તાના રાજીનામાથી ચોક્કસપણે કોંગ્રેસને નુકસાન થશે. અનેક મીડિયા સંસ્થાઓમાં પણ તેમણે કોંગ્રેસ પક્ષનો પોઈન્ટ ઓફ વ્યૂ, કોંગ્રેસ પક્ષની વાત બેબાકપણે રજૂ કરતા તમે જોયા હશે અને હવે તેમણે જ રાજીનામું આપી દીધું છે અને પણ લોકસભા ચૂંટણીના કાઉન્ટડાઉનની શરૂઆત થતાં જ એટલે હવે કોંગ્રેસ પક્ષને ખરેખર મંથન કરવાની જરૂર છે, કારણ કે ઘણા એવા સિનિયર નેતા જે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે અને જૂથવાદ હંમેશા જૂથવાદ જ સામે આવતું રહ્યું છે કોંગ્રેસમાં. અને જે સિનિયર નેતાઓ પર આરોપો મૂકીને અને ત્યારબાદ રાજીનામાનો દોર શરૂ થયો છે તેના કારણે કોંગ્રેસને ખરેખર ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે પોતાના નેતાઓને કે ડરો નહીં, પરંતુ એ પ્રકારનું પ્લેટફોર્મ પણ પૂરું પાડવું પડશે કોંગ્રેસને કે તેમના નેતાઓ ડરે નહીં અને સતત વફાદાર રહે કોંગ્રેસ સાથે. રોહન ગુપ્તાએ જે મોટા આરોપો મૂક્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર, તેને લઈને કોંગ્રેસ પક્ષ ખુલીને બોલવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે રોહન ગુપ્તાએ પક્ષમાં આવીને વાત કરવી જોઈતી હતી, પક્ષના ફ્લોર પર પોતાની રજૂઆત કરવી જોઈતી હતી, પરંતુ સવાલ એ કે શું ખરેખર કોંગ્રેસમાં એવો ફ્લોર છે કે જેના ઉપર આવીને નેતા પોતાની રજૂઆત કરી શકે અને ખરેખર તેમની રજૂઆત સાંભળ્યા બાદ પગલાં લેવામાં આવે. ઉમેદવારી પાછી ખેંચવી એ સૌથી ગંભીર નિર્ણય હતો તેવું કહેવું છે રોહન ગુપ્તાનું. જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું અને માનસિક યાતના મને આપવામાં આવી રહી છે, તે પ્રકારના આરોપો પણ તેમણે મૂક્યા. મને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે. એટલે રોહન ગુપ્તાએ કહ્યું છે કે સ્વૈચ્છિક રીતે નહીં, પરંતુ મને એટલો મજબૂર કરવામાં આવ્યો છે કે મેં રાજીનામું આપ્યું. ઉમેદવારી પાછી ખેંચવી એ સૌથી ગંભીર નિર્ણય હતો મારી માટે. રોહન ગુપ્તાએ ખૂબ જ ગંભીર આરોપો મૂક્યા છે અને તેને લઈને ખરેખર મનોમંથન કરવાની જરૂર છે કોંગ્રેસ હાઈકમાન્ડને. અને અત્યારે જો કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને સંભાળી લે તો કદાચ રોહન ગુપ્તા રાજીનામું પાછું ખેંચી લે, પરંતુ એવું જબલ્લે જ બનવાનું જોવા મળ્યું છે, કારણ કે અમિત નાયકના તો અલગ જ પ્રકારના નિવેદન સામે આવ્યા. જ્યારે અમે વાતચીત કરી તો તેઓ પીછેહટ કરવાના મૂડમાં ન હતા. તેમણે કહ્યું કે જ્યારે રોહન ગુપ્તાએ નક્કી જ કરી લીધું છે, નિર્ધાર જ કરી લીધું છે કે કોંગ્રેસને ટાટા બાય બાય કરવાનો, તો પછી કોંગ્રેસમાં પાછા લાવવાનો સવાલ જ નથી ઉઠતો. અને આ પહેલા રાહુલ ગાંધી પણ ઘણા પ્લેટફોર્મ્સ પરથી, ઘણા મંચ પરથી કહી ચૂક્યા છે કે જે વ્યક્તિ, જે નેતા, જે કાર્યકર્તાએ મન બનાવી લીધું છે કોંગ્રેસને અલવિદા કહેવાનો, તેને ફરી એક વખત કોંગ્રેસમાં લાવવાના કોઈ પ્રયાસ નહીં કરવામાં આવે. રોહન ગુપ્તાએ આ નિવેદન આપ્યું છે કે ઉમેદવારી પાછી ખેંચવી જે મારો સૌથી ગંભીર નિર્ણય હતો અને હું અત્યારે ખૂબ જ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. મને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે. આવા ગંભીર આરોપો રોહન ગુપ્તાએ મૂક્યા છે અને જે બાદ ખરેખર કોંગ્રેસને હવે જાગવા જેવી સ્થિતિ છે. મને માનસિક યાતના આપવામાં આવી, ઘટનાઓના ઘા હજુ રૂઝાયા નથી. તો જે કાર્યકર્તા, જે નેતા કોંગ્રેસમાં પોતાની વાત નિર્ભીકપણે રજૂ કરતા હતા દરેક પ્લેટફોર્મ પર, દરેક મંચ પર, એ રોહન ગુપ્તા સાથે એવું તે શું બન્યું તે જાણવા માટે અત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે આખરે રોહન ગુપ્તા સાથે શું બન્યું. રોહન ગુપ્તાની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી જે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડશે. રોહન ગુપ્તા પ્રતિક્રિયા કેવા પ્રકારની આપશે તે પર પણ અમારી નજર રહેશે. અમે સતત અમારા સંવાદદાતાના સંપર્કમાં પણ છીએ જેથી એક અપડેટ્સ આપના સુધી પહોંચાડી શકીએ. આ રાજીનામું આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ રાજીનામું રોહન ગુપ્તાની હૈયા વરાળ છે, જેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ ઠાલવી છે. આ રાજીનામા સ્વરૂપે જે તેમણે સમસ્યાઓનો સામનો કર્યો તે સમસ્યાઓ વિશે પણ તેમણે રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે અને જે ઉમેદવારી બાદ તેમણે સમસ્યાઓ જોઈ તેનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી હું પસાર થઈ રહ્યો છું અને મને ફરજ પાડવામાં આવી રાજીનામું આપવાની. કોંગ્રેસ પક્ષ જેને હવે ખરેખર જરૂર છે
આ રાજીનામાના દોરમાંથી બહાર આવવાની? બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.